પ્રજાપતિ કૃપાલીબેન સુરેશભાઈ રાજપૂત પ્રાથમિક શાળા. અમારી સમસ્યા એ છે કે બાલવાટિકાના વિદ્યાર્થીઓ શીખેલું વારંવાર ભૂલી જાય છે. ફાઉન્ડેશન સ્ટેજમાં કામ કરતાં અનુભવ્યું કે જ્યારે બાળકોને અધ્યાપન કાર્ય કરાવીએ છીએ પછી એમને ફરીથી એ પૂછવામાં આવે તો એઓ બોલવામાં મૂંઝવણ અનુભવે છે. તો નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો કે આ અધ્યાપન કાર્યને રમત સાથે જોડી દઈએ. રમત સાથે કોઈ પણ ગેમ રમાડીએ છીએ તો અધ્યાપન કાર્યની જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેને એની સાથે જોડવામાં આવી અને અવનવી રમતો અમે શોધી અને એ રમતો સાથે અધ્યાપન કાર્યને જોડ્યું છે. પટેલ ભાવિબેન રમેશચંદ્ર બેને કીધું એ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિને રમતો સાથે વણીને ભેગી કરીને અમે થોડી રમતો સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ઘણી બધી ગેમો છે પણ એમાં હું એટલું જ વર્ણન કરું છું. સર્કલ ગેમ શરીરના અંગોનું વિશે વાત કરવામાં આવી છે. બાળકોને સર્કલમાં ગોઠવી દેવાના, વચ્ચે છૂટા શરીરના અંગોના કાર્ડ્સ મૂકી દેવાના, ટેપ રેકોર્ડર ઓન કરવાનું એટલે વિદ્યાર્થીઓ ગોળ ગોળ દોડે છે. જ્યારે ટેપ રેકોર્ડર સ્ટોપ થઈ જાય છે એટલે વિદ્યાર્થીઓ જે તે વિદ્યાર્થીની સામે પડેલા કાર્ડ્સને લઈ લે છે અને એના વિશેની ચર્ચા કરે છે. આ રીતે રમત દ્વારા અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવામાં આવે છે. ચલો, બધા પાસે આવી ગયું કાર્ડ? જેની પાસે નથી આવી એ બેસી જાય. વેરી ગુડ. ચલો હવે હિનાથી આપણે શરૂઆત કરશું. હિના બોલો. આંખો. અરે વાહ. ધવલ તમારી પાસે? માથું. તરુણ? અંગૂઠો. વેરી ગુડ. તારી પાસે? ગાલ. અને તારી પાસે? હાથ. તારી પાસે? પગ. તારી પાસે? અસ્મિરા તમે બોલો. અરે વાહ. હાથનો પંજો. તે જીભ. જીભ શું કામ કરે? ખાય. ચાખવાનું શું કામ કરે? હા. પકોડી કેવી લાગે? મસ્ત. તો એ કેવી રીતે ખબર પડે? હા. કેવી રીતે ખબર પડે? જીભ ઉપર મૂકીએ એટલે આપણને ટેસ્ટ આવે. કેવો આવે? કેવો પણ? મસ્ત. એ કેવી રીતે ખબર પડે? જીભથી. સરસ. પછી હાથ શું કામ